जैविक वर्गीकरण। तो શું છે બેટા જૈવિક વર્ગીકરણ? एक्चुअली આપણે આની પહેલા પહેલું ચેપ્ટર ભણ્યા, એમાં શું હતું કે સજીવ સૃષ્ટિ એટલે કયા કયા અલગ અલગ જુદા જુદા પ્રકારના સજીવો છે, તો આ સજીવોનું વર્ગીકરણ કેવી રીતે કરેલું છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. કેમ? આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું છે? જૈવિક વર્ગીકરણમાં અલગ અલગ સજીવોનું વર્ગીકરણ કેવી રીતે કરેલું છે. તો પહેલો પોઈન્ટ લઈએ આપણે કે સૌપ્રથમ લિનિયસ દ્વારા બે સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું. એમાં બે સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું. અને આ બે સૃષ્ટિ વર્ગીકરણમાં એમણે શું આપ્યું? પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. જેમણે એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજું પ્રાણી સૃષ્ટિ. શું? પ્રાણી સૃષ્ટિ. એમ બે ભાગમાં વર્ગીકૃત કર્યું. એટલે સૌપ્રથમ લિનિયસ દ્વારા બે સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. આની અંદર કહેવાય ને કે બધા જ સજીવોને એમની બાહ્યાકાર વિદ્યાને આધારે બે ભાગમાં વહેંચવામાં આવ્યા, કે એક તો પ્રાણીઓ અને બીજું વનસ્પતિ. કેમ? જેમાં કોઈ ત્યારબાદ આગળ આજે લિનિયસે બે સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું, તેમાં આ બે સૃષ્ટિ વર્ગીકરણમાં આદિકોષ કેન્દ્રી, એના પછી સુકોષ કેન્દ્રી, કે પછી એકકોષીય, સ્વયંપોષી કે પરપોષી જેવા લક્ષણોનો ભેદ કરેલ નથી. એટલે સૌપ્રથમ જ્યારે બેટા બે સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું, કોણે આપ્યું બે સૃષ્ટિ વર્ગીકરણ? તો લિનિયસ દ્વારા આપવામાં આવ્યું. અને એના મત મુજબ એમણે કોઈ આદિકોષ કેન્દ્રી સજીવ, સુકોષ કેન્દ્રી સજીવ, બહુકોષી સજીવ, એકકોષી સજીવ કે સ્વયંપોષી કે પરપોષી એવું કોઈ જ પ્રકારનું અલગ અલગ વર્ગીકરણ આપેલું નતું. એમણે ફક્ત ને ફક્ત બધા જ સજીવોને બે જ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા, એક પ્રાણી અને બીજું વનસ્પતિ. એમ ફક્ત એમણે બે સૃષ્ટિમાં જ વર્ગીકરણ કર્યા હતા. ત્યારબાદ ઘણા બધા સજીવો એવા હતા કે જેઓ વર્ગીકરણમાં સમાવેશ થતા નહોતા. એટલે ત્યારબાદ જેમ જેમ આગળ અભ્યાસ કરતા ગયા એમ ઘણા સજીવો એવા પણ જોવા મળ્યા કે જેઓ આ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત નતા થતા. એટલે લિનિયસ દ્વારા જે દ્વિ સૃષ્ટિનું સૃષ્ટિ આપેલી, દ્વિસૃષ્ટિનું જે કિંગડમ કહેવાય ને આપણે વર્ગીકરણ જે આપ્યું હતું, એમાં એ વર્ગીકૃત થતા નહોતા. જેથી ત્યારબાદ હિકેલ દ્વારા, કોના દ્વારા? હિકેલ દ્વારા ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપવામાં
આવ્યું અને ત્રિસૃષ્ટિ વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવ્યું? હિકેલ દ્વારા આપવામાં આવ્યું. એમાં કયા કયા? તો એમાં એમણે પ્રોટિસ્ટા, બીજું પ્રાણી સૃષ્ટિ અને ત્રીજું વનસ્પતિ સૃષ્ટિ એમ અલગ અલગ વર્ગીકૃત કરવામાં આવ્યા. એમણે શું કર્યું? જેટલા બી એકકોષી સજીવો હતા એ બધાને ક્યાં મૂક્યા? પ્રોટિસ્ટામાં. શેમાં મૂક્યા? પ્રોટિસ્ટામાં. તેઓના મત મુજબ જેટલા સજીવો એકકોષીય હતા તેમને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા. એટલે તેઓના મત મુજબ એમણે શું કર્યું કે જેટલા એકકોષીય હતા એ બધાને પ્રોટિસ્ટામાં મૂકી દીધા. કે જ્યારે લિનિયસ દ્વારા આપવામાં આવેલ દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં નીલહરિત લીલ, નીલહરિત લીલ નું બીજું નામ શું છે બેટા? સાયનો બેક્ટેરિયા. એના પછી છે તો બધી જ લીલ, બધા જ દ્વિઅંગી, બધા જ ત્રિઅંગી. કે પછી ફૂગ, ત્યારબાદ અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિને એક જ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવિષ્ટ કરેલ છે. એકચ્યુઅલી લિનિયસ ના આધારે જોવા જઈએ ને તો જેટલા બી બેક્ટેરિયા હતા, બરાબર, એટલે સાયનોબેક્ટેરિયા છે, ફૂગ છે, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, આ બધાને શેમાં વર્ગીકૃત કર્યા? તો વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા. અને કોના આધારે? તો તેઓએ કોષ દિવાલના આધારે બે સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. કોષ દિવાલના આધારે આપી દીધું કે જેની કોષ દિવાલ હાજર હોય એટલે કોષ દિવાલ અને કોષ દિવાલ ગેરહાજર હોય એટલે જે પણ સજીવોમાં કોષ દિવાલ હાજર હતી એ બધાને શેમાં મૂકી દીધા? વનસ્પતિ સૃષ્ટિમાં. અને જેમાં કોષ દિવાલ નથી એ બધાને ક્યાં મૂકી દીધા? પ્રાણી સૃષ્ટિ. એટલે સિમ્પલી સૌપ્રથમ લિનિયસ દ્વારા બે સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું અને એની અંદર બધા જ સજીવો વર્ગીકૃત થયા. અને અમુક એવા બી સજીવો હતા કે જે દ્વિસૃષ્ટિમાં નતા આવતા, તો ત્યારબાદ ત્રિસૃષ્ટિ પણ આપવું પડ્યું. પણ લિનિયસના મત મુજબ શું હતું કે જેટલા બી કોષ દિવાલ હોય, દાખલા તરીકે નીલહરિત લીલ, ફૂગ, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, આ બધામાં શું હતું? કોષ દિવાલ હતું. તો બધાને ક્યાં મૂકી દીધા? તે બધાને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા. અને જેમાં કોષ દિવાલ ગેરહાજર હતી એ બધાને ક્યાં મૂકી દીધા? પ્રાણી સૃષ્ટિ. ત્યારબાદ કોષની કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, ત્યારબાદ સજીવની કોષ રચના
કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસ સ્થાન, અને ઉદ્વિકાસીય સંબંધો ને આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું કે એટલે ત્યારબાદ ધીરે ધીરે શું થયું કે દરેક સજીવોની કોષ રચના જોઈ કે કોષો એકકોષી છે કે બહુકોષી છે, કોષ દિવાલ કેવી છે, એના પોષણનો પ્રકાર કયો છે, એનું નૈસર્ગિક નિવાસ સ્થાન એટલે એ કઈ જગ્યાએ જોવા મળે છે અને એનો ઉદ્વિકાસ કેવી રીતે થાય છે, આ બધા સંબંધોને આધારે ધીરે ધીરે સજીવોને શું કર્યા, વર્ગીકરણ કરતા ગયા અને ત્યારબાદ સૃષ્ટિ બાદ ચતુસૂત્રી અને 5 સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું. જો હું એક પહેલા ટેબલ બનાવું છું. લિનિયસ દ્વારા શું કરવામાં આવ્યું, દ્વિ સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું. અને એ કયું કયું હતું બેટા, તો એક હતું વનસ્પતિ સૃષ્ટિ અને બીજું હતું પ્રાણી સૃષ્ટિ. ત્યારબાદ હિકેલ દ્વારા, કોના દ્વારા, હિકેલ દ્વારા ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. અને ત્રિસૃષ્ટિ વર્ગીકરણની અંદર કયા કયા પોઈન્ટ આયા, તો પહેલું એમણે ઉમેર્યું પ્રોટિસ્ટા, બીજું એમણે લીધું વનસ્પતિ સૃષ્ટિ અને ત્રીજું પ્રાણી સૃષ્ટિ. ત્યારબાદ આવ્યું કોપેલેન્ડ. કોણ આવ્યું, કોપેલેન્ડ દ્વારા 4 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. અને 4 સૃષ્ટિ વર્ગીકરણમાં એમણે શું કીધું, તો પહેલું એમણે કીધું મોનેરા, બીજું એમણે કીધું પ્રોટિસ્ટા, ત્રીજું કીધું વનસ્પતિ સૃષ્ટિ અને ચોથું કીધું પ્રાણી સૃષ્ટિ. અને છેલ્લે 1969 માં કોણ આવ્યું, RH વિટેકર. કોણ આવ્યું, RH વિટેકર. અને એને 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. શું આપ્યું, 5 સૃષ્ટિ વર્ગીકરણ. એને શું આપ્યું, 5 સૃષ્ટિ વર્ગીકરણ એને આપ્યું. પહેલું એને કીધું મોનેરા, બીજું એને કીધું પ્રોટિસ્ટા, ત્રીજું એને કીધું ફૂગ, ચોથું વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમું પ્રાણી સૃષ્ટિ. હવે આ દરેકનો અભ્યાસ આપણે ડિટેલમાં કરીએ બેટા. તો લિનિયસ દ્વારા 2 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું, કોષ દિવાલ વાળા, કોષ દિવાલ વગરના. ત્યારબાદ ધીરે ધીરે જેમ જેમ અભ્યાસ કરતા ગયા એમ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આવ્યું એટલે પ્રોટિસ્ટા ઉમેરાયું, 4 સૃષ્ટિ વર્ગીકરણ આવ્યું એટલે મોનેરા ઉમેરાયું, 5 સૃષ્ટિ વર્ગીકરણ આવ્યું એટલે ફૂગ ઉમેરાયું. એટલે એને શું કર્યું, તો જો બેટા ધ્યાનથી અહીંયા જોજો હવે કે લિનિયસના મત મુજબ, લિનિયસના મત મુજબ લીલ, બેક્ટેરિયા, ફૂગ, લીલ, દ્વિઅંગી
ત્રિઅંગી, અનાવૃત અને આવૃતને એક સૃષ્ટિ કઈ વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરેલ હતા. એટલે શરૂઆતમાં લિનિયસના મત મુજબ બધામાં કોષ દિવાલ છે એટલે બધાને શેમાં મૂકી દીધા અને વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકી દીધા. ત્યારબાદ જેમ જેમ અભ્યાસ કરતા ગયા એમ ખબર પડી કે જેટલા બી એકકોષીય સજીવો હતા એ બધાને શેમાં મૂકવામાં આવ્યા? પ્રોટિસ્ટામાં. કે ત્યારબાદ અભ્યાસ કરતા માલુમ પડ્યું કે બધા જ એકકોષી સજીવો જેવા કે બેક્ટેરિયા, અમીબા, પેરામીશિયમ, ક્લેમાઇડો, મોનાસ અને ક્લોરેલા. એટલે ત્યારબાદ ધીરે ધીરે એવું માલુમ પડ્યું કે જેટલા બી એકકોષી સજીવો છે, બેક્ટેરિયા છે, અમીબા છે, પેરામીશિયમ છે, ક્લેમાઇડોમોનાસ છે, ક્લોરેલા છે, તેમને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વર્ગીકૃત કરાયા. કે શરૂઆતમાં આ અમીબા અને પેરામીશિયમ બંનેને ક્યાં મૂક્યા હતા? તો બંનેને પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા હતા. અને ક્લેમાઇડોમોનાસ અને ક્લોરેલા એ બંનેને ક્યાં મૂક્યા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. પણ ધીરે ધીરે અભ્યાસ થયો એમ ખબર પડી કે આ બધા કેવા છે? એકકોષી છે. તો બધા જ એકકોષી સજીવોને ક્યાં મૂક્યા? પ્રોટિસ્ટામાં મૂક્યા. અને ત્યારે 3 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. પ્રોટિસ્ટા એટલે બધા એકકોષીય, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. ત્યારબાદ હજી આગળ અભ્યાસ કરતા ગયા તો ત્યારબાદ એકકોષીય સજીવોનું આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવને આધારે વર્ગીકૃત કરતા બધા જ આદિ કોષ કેન્દ્રી સજીવોને મોનેરા સૃષ્ટિમાં અને સુકોષ કેન્દ્રીને પ્રોટિસ્ટા જૂથમાં વર્ગીકૃત કરાયા. એટલે ત્યારબાદ શું થયું? હવે એકકોષી સજીવો બધા ક્યાં જતા રહ્યા? પ્રોટિસ્ટામાં. અને બહુકોષીનું વર્ગીકરણ થઈ ગયું વનસ્પતિ અને પ્રાણીમાં. હવે એકકોષીનું બી વર્ગીકરણ કર્યું કે જેટલા બી એકકોષી સજીવો હતા એમાં કેટલા આદિકોષ કેન્દ્રી છે ને કેટલા સુકોષ કેન્દ્રી છે. તો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીને આધારે એમનું વર્ગીકરણ કર્યું. જેટલા બી આદિકોષ કેન્દ્રી હતા એને ક્યાં મૂક્યા? મોનેરામાં. અને જેટલા સુકોષ કેન્દ્રી હતા એને ક્યાં મૂક્યા? પ્રોટિસ્ટામાં. એમ 4 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. અને ત્યારબાદ કોષ દિવાલને આધારે વર્ગીકરણ કરતા કેમ કે વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝ. અને તેઓ કેવા હોય છે? તો
સ્વયંપોષી હોય છે કે વનસ્પતિની, ત્યારબાદ કોષ દિવાલ અને પોષણને આધારે વર્ગીકરણ કરતા જેટલા બી વનસ્પતિમાં છે એ વનસ્પતિની કોષ દિવાલ કેવી છે? સેલ્યુલોઝ અને સ્વયંપોષી છે. જ્યારે ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય છે, જેથી કાઇટિનની બનેલી હોય છે અને તે મૃતોપજીવી પોષણ ધરાવે છે. એટલે ત્યાર પછી શું કર્યું કે ફૂગને અલગ કરી કે જો પ્રાણી વનસ્પતિ, પછી એક કોષી અલગ કર્યા પ્રોટિસ્ટ, પ્રોટિસ્ટમાં પણ આદિકોષ કેન્દ્રીય અલગ કર્યા અને સુકોષ કેન્દ્રીય અલગ કર્યા. એટલે આમાં પહેલા બધામાં બધા આવી હતા. પછી આમાં કયા કીધા? તો આમાં એક કોષી લીધા. કેવા લીધા? એક કોષી. આ બધા કેવા? બહુકોષી. પછી અહીંયા કેવા કર્યા? આદિકોષ કેન્દ્રી કર્યા. અહીંયા કેવા કર્યા? તો સુકોષ કેન્દ્રી સજીવોને વર્ગીકૃત કર્યા. અને ત્યારબાદ કોષ દિવાલ અને પોષણને આધારે વનસ્પતિમાં જે ફૂગ મૂકેલી હતી એ ફૂગનું કોષ દિવાલ કાઇટિનની હતી. વનસ્પતિની કોષ દિવાલ શેની હોય? સેલ્યુલોઝની. વનસ્પતિ બધા કેવા હતા? સ્વયંપોષી. ફૂગ કેવી હતી? તો પરપોષી અથવા તો મૃતોપજીવી. એટલે એના આધારે ફૂગને અલગ સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવ્યા, જેથી ત્યારબાદ ફૂગને અલગ સ્વતંત્ર સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવી. ત્યારબાદ ફૂગને અલગ વર્ગીકૃત કરવામાં આવ્યા. એટલે કેટલા થઈ ગયા? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આમ ધીરે ધીરે પહેલા ફક્ત બે હતું, વનસ્પતિ, પ્રાણી. પછી એક કોષીને અલગ કર્યા તો પ્રોટિસ્ટા આવ્યા. પછી એક કોષીમાં પણ આદિ કોષ કેન્દ્ર, એટલે જેનું કોષ કેન્દ્ર આદિ એટલે કેવું હોય કે સુવિકસિત ના હોય, અને સુકોષ કેન્દ્ર એટલે સુવિકસિત કોષ કેન્દ્ર વાળાને અલગ કર્યા, મોનેરા, પ્રોટિસ્ટા. અને ત્યારબાદ વનસ્પતિ અને ફૂગને અલગ કર્યા કે બંનેમાં કોષ દિવાલ હતી, પણ બંનેની કોષ દિવાલ કેવી હતી? અલગ અલગ હતી. બંનેનું પોષણ અલગ અલગ હતું. તો એના આધારે ફૂગની અલગ સૃષ્ટિને વર્ગીકૃત કર્યા. એટલે 1969 માં આર.એચ. વિટેકર દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બેટા એટલે શું પોઈન્ટ છે કે હ્યુઝ દ્વારા ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપવામાં આવ્યું. વ્યુઝ દ્વારા ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપવાનું હતું. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ શું હતું? તો એને 3 રીતે વર્ગીકરણ આપ્યું. એક લીધું એને કયું? તો એક એને કર્યું આર્કિયા બેક્ટેરિયા. બીજું એને આપ્યું યુ બેક્ટેરિયા. અને ત્રીજું એને કીધું યુકેરિયા. આમ 3 ક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું: આર્કી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા અને યુકેરિયા. તો જે આર્કી બેક્ટેરિયા અને બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા હતા, એને જ્યારે સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા તે બધા શેમાં હતા? મોનેરા સૃષ્ટિમાં હતા. એટલે મોનેરા સૃષ્ટિને 2 ક્ષેત્રમાં વિભાજિત કરી, એક આર્કી બેક્ટેરિયા અને એક યુ બેક્ટેરિયા. અને આ બધા જ કેવા હતા? તો આ બધા જ હતા આદિ કોષ કેન્દ્રી સજીવો હતા, કે જેનું કોષ કેન્દ્ર કેવું હતું? અલ્પ વિકસિત હોય. જ્યારે યુ બેક્ટેરિયા છે એને 4 સૃષ્ટિમાં વર્ગીકૃત કરી. એને કઈ કઈ? તો એને લીધું પ્રોટિસ્ટા, ફૂગ,
વનસ્પતિ અને પ્રાણી. એટલે આ ચારે ચાર સૃષ્ટિનું વર્ગીકરણ શેમાં કર્યું? તો એક જ ક્ષેત્ર. કયા ક્ષેત્રમાં? યુકેરિયા. યુકેરિયા એટલે આ બધા કેવા હતા? તો આ બધા હતા સુકોષ કેન્દ્રી સજીવો. કેવા હતા બેટા? બધા સુકોષ કેન્દ્રી સજીવો. ક્લિયર? હવે તો અહીંયા વ્યુઝ દ્વારા ત્રણ ક્ષેત્રમાં વર્ગીકરણ આપવામાં આવ્યું. કયા કયા? તો આર્કિયા, યુ બેક્ટેરિયા અને યુકેરિયા. તો આર્કિયા અને યુ બેક્ટેરિયા આ બંને શેની અંદર સમાવિષ્ટ થતા હતા? તો મોનેરા સૃષ્ટિમાં. અને બધા કેવા હતા? આદિકોષ કેન્દ્રી. યુકેરિયા બધા કેવા હતા? સુકોષ કેન્દ્રી. અને યુકેરિયાનો સમાવેશ શેમાં થયો? પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. ઓકે, તો હવે